તમારા હસબન્ડ કે વાઈફને જઈને કોઈ એવું પૂછે કે ભાઈ વોટ્સ યોર ફિલોસોફી અબાઉટ મની, તો એ શું જવાબ આપશે એ તમને ખબર છે? જો ના ખબર હોય તો ખરેખરમાં આ વિડીયો શાંતિથી સાંભળજો. ઓકે, અમુક સ્ટેટિસ્ટિક છે એટલે આ બધું હું જોઈને વાત કરીશ કે ભાઈ 70% લોકો એ વસ્તુ ઉપર આર્ગ્યુ કરે છે કે જેની એ સેમ લેંગ્વેજ નથી બોલી રહ્યા. હવે એક માણસ ચાઇનીઝમાં વાત કરતો હોય અને એક માણસ જાપાનીઝમાં વાત કરતો હોય, બે જણા શું વાત કરે ખબર પડે? ના પડે ને. મનીની બી એક લેંગ્વેજ છે કે ભાઈ તમારી ફિલોસોફી શું છે, કે ભાઈ હું સેવિંગમાં માનું છું, હું લાઈફ એન્જોય કરવામાં માનું છું, મારા આટલા પૈસા સેવ કરવા છે, મારા આ ટાઈપની વસ્તુઓમાં ખર્ચો કરવો છે, કાં તો આ ટાઈપની વસ્તુઓમાં નથી ખર્ચો કરવો, મારા એક્સપિરિયન્સીસમાં વધારે ખર્ચો કરવો છે કે પ્રોપર્ટીમાં વધારે ખર્ચો કરવો છે. તમારા બંનેની લેંગ્વેજ સેમ છે કે નહીં એ જાણવું શરૂઆતમાં બહુ જરૂરી છે. એક માણસ જ્યારે એવી રીતે જીવતો હોય ને કે ભાઈ હું એક 10 પૈસા ક્યાં બચાવી લઉં કે $1 ક્યાં બચાવી લઉં, અને બીજો માણસ એવી રીતે જોતો હોય કે ભાઈ ના આપણે એન્જોય કરવાનું, કમાઈ લઈશું પાછળથી, એ બંને રોજ એવા ટોપિક ઉપર ઝઘડી રહ્યા છે કે જેની સેમ લેંગ્વેજ એટલે બોલી જ નથી રહ્યા. તમારા ઘરમાં જો મની રિલેટેડ ટેન્શન હોય ને તો એનું એક કારણ એ હોઈ શકે કે તમારા બંનેમાંથી એક જણને પૈસાનું શું કરવું કે કઈ રીતે વિચારવું એ થિંકિંગ બીજા જણ કરતાં બહુ જુદી છે. અને હું એમ નથી કહેતો કે એક જ થિંકિંગ સાચું કે એક જ થિંકિંગ ખોટું. ઘણીવાર બંને એકબીજાને એવી જગ્યાએ લાવવાની જરૂર છે આ લેંગ્વેજ શીખવા માટે કે જ્યાં કદાચ એક માણસ આખી જિંદગી કંજુસાઈ કરીને જીવતો હોય કે એને કદાચ થોડું જીવવાની વધારે જરૂર છે, થોડો ખર્ચો વધારે કરીએ. જેનો હાથ એકદમ ખુલ્લો છે, નથી સેવિંગ થતું, નથી ઇન્વેસ્ટમેન્ટ થતું, ભાઈ તારે થોડું સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરવાની જરૂર છે. પણ એ બંને ક્યારે તમે વાત કરી શકો? જ્યારે તમારી લેંગ્વેજ સેમ હોય, તમારી ફિલોસોફી સેમ હોય કે ભાઈ આપણે ફ્યુચર કેવું ક્રિએટ કરવું છે એઝ ફાર એઝ મની કન્સર્ન, રાઈટ? અને ખાલી તમારી લાઈફની વાત નથી. તમે જો કિડ્સ હોય તો કિડ્સ માટે કેવી રીતે પ્લાન કરવું છે, પેરેન્ટ્સને કદાચ જોબ કરતા હોય તો ક્યારે એમને રિટાયર કરવા છે. ઓલ ધીસ ડિસ્કશન્સ આર એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. તમે લોકો એવી વાત કરતા હોય કે તારી હોબી શું છે લગ્ન કર્યા પહેલાં, રાઈટ? પણ એ તો વિચારો કે ભાઈ તમે જે વસ્તુના કારણે બધી હોબીઓ પૂરી થશે, કે હોબીઝ પૂરી થશે કે કઈ બી વસ્તુ થશે, એ વસ્તુ તમે સેમ પેજ ઉપર છો કે નહીં, રાઈટ? સ્ટડીઝની અંદર આવ્યું છે કે ભાઈ સૌથી મોટું, ઇન્ડિયામાં ખબર નહીં પણ યુએસમાં તો મોટા ભાગનું જે ડિવોર્સના કેસીસ જે થતા હોય કે જે બી સેપરેશનને બધા થતા હોય, વન ઓફ ધ બિગેસ્ટ ટોપિક ઇઝ ફાઇનાન્સીસ. કઈ રીતે મેનેજ કરે છે કે કઈ રીતે ઇન્વેસ્ટ કરે છે, એના ઉપર લોકો જોડે રહેવું જ છે કે નથી રહેવું એ ડિસાઇડ કરે છે. અને તમે જ્યાં સુધી ઓપનલી એના વિશે વાત નહીં કરી શકો ને એકબીજા જોડે, ત્યાં સુધી એક હિડન એવી વસ્તુ રહેશે ને રિલેશનશિપની વચ્ચે કે જે દેખાશે નહીં. કારણ કે ખર્ચો એક એવી વસ્તુ છે કે બહાર ગયા ત્યારે કરવાનો છો, કંઈક ઓનલાઈન શોપિંગ કરશો ત્યારે કરવાના છો, એ તમારી જોડે 24 કલાક નથી રહેતું. પણ એ તમારી 24 કલાક લાઈફ કેવી રહેશે ફ્યુચરની અંદર એ વસ્તુ ડિસાઇડ કરે છે. તો સ્પીક ધ સેમ લેંગ્વેજ, હસબન્ડ વાઈફ જોડે વાત કરો. એન્ડ ઇટ્સ અ મની ફિલોસોફી. આપણે જેમ લાઈફની ફિલોસોફીની વાત કરીએ એ રીતે પૈસાની બી ફિલોસોફિકલ વાત કરવી જરૂરી છે તમારા પાર્ટનર જોડે. નહીં તો બહુ લેટ થઈ જશે અને પછી ખબર પડશે કે યાર ભેગા તો કરી લીધા, કાં તો પછી કશું ભેગું ના કર્યું. અને એટલે ના કર્યું કે આપણે બે કદી શાંતિથી બેસીને આ ટોપિક ઉપર વાત જ નથી કરી. તમારા પાર્ટનર જોડે વિડીયો શેર કરજો. ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, સ્પેશિયલી જો તમે એ જાતે બે જણા રહેતા હોય અને જાતે બધું ઝીરોથી ચાલુ કરવાનું હોય. ધીસ ઇઝ પ્રોબેબલી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક યુ નીડ ટુ ટોક અબાઉટ.